હું કઈ મારા ગાલે જાઓ મજામાં ને મજામાં જશો. ગુડ મોર્નિંગ, હરે મહાદેવ, જય દ્વારિકાધીશ. બસ જો ઉઠી ગયા છે. મોર્નિંગ નો ટાઈમ થઈ ગયો છે. કમસે કમ 9:10 થયા છે. ઠીક છે, હાલો તો હાલો બસ તો નાસ્તો કરી લઈ પછી મળી. નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં તો ચા છે, રોટલી છે, બટેકાનું શાક છે. બોલાવો નાસ્તો કરી લે. અને હા જો મિત્રો, હું કોઈ દી સવારમાં ઉઠે ને, સવારમાં શિયાળો હોય ને તો અલગ વસ્તુ છે કે આપણે ઘરમાં લાઈટ ચાલુ કરી. મારો આજે દરવાજો ખુલ્લો છે, આજે સાહેબ કિતરીનો દરવાજો ખુલ્લો છે, તો હોલનો લેપ, રસોડાનો લેપ, ઘરનો લેપ, તને લેપ ચાલુ છે. એની વાત શું ને ખબર, આજે વ્યૂ કંઈક બારે અલગ જ લેવલનો છે. અલગ જ લેવલનો એટલે કે લ્યો ને વરસાદ જેવું મોસમ થઈ ગયું. ખરેખર મિત્રો, આ વરસાદ આવ્યો ને, જો ખેડૂતની પથારી ભરી જવાની છે. એટલા માટે યાર મેં થોડાક દી પહેલાં પણ ઓલું આવ્યું હતું, ખબર તમને, વાડીમાં વરસાદ એવો ગોઠણે જતો હતો પાણી, એમાં ઓલી માંડવી ખેંચાતી જતી હતી. ખરેખર મિત્રો, જો આજે આગાહી છે, વરસાદ આવ્યો ને, સિઝન છે ખેડૂતની આ ઘઉંની અને જીરુંની. ખરેખર મિત્રો, જો વરસાદ આવી ગયો ને, ખેડૂત બચાડા રોવાના છે. એના કરતાં જો ન આવે ને તો સારું છે. અને આ વ્યૂ તમને જો હમણાં બતાવું, નાસ્તો કરી લો. ખરેખર મિત્રો, આમ તમે આમ જોવા જાવ ને તો વ્યૂ વરસાદ જેવો જ છે. ને એટલે આ વરસાદ આવશે ને તો હકીકતમાં આપણે તો સમજી શકીએ, પણ ખેડૂતને જાણે કે કોઈ ન સમજી શકતું. સમજો, માણા તો બધાને સમજી જાય, પણ ખેડૂતની પરિસ્થિતિ કોઈ ન સમજે. થોડાક સમયની જ વાત છે. આગળ જ હમણાં આપને ખબર હોય તો વરસાદ હતો તે દી ખબર છે ને કેમ ખેડૂતો હતા. હાલો નાસ્તો કરી લઈએ, બતાવો બહારનો કેવો છે, આપણે જોઈએ. તો મિત્રો, નાસ્તો કરી લીધો હોય, નાસ્તો કરીને બહાર નીકળી ગયા. આમ જાઓ, ખાલી તમને વ્યૂ દેખાડ, વ્યૂ ચેક કરો. આમ જો, આજની આગાહી છે વરસાદની, બધા એમ કઈ છે આગાહી છે તો હશે તો ઠીક, બીજું શું થાય. એને તો વરસાદે તો કોઈ રોકી શકવાનું છે નહીં, એટલા માટે આવશે તો આવશે. ભોગવવું જોઈએ આપણે જો એટલે જો કે વરસાદ આવશે ભર શિયાળે. આજે તો શિયાળો જ હાલે, હજી તો હોળી પછી બધી ઠંડી જાય. એટલા માટે જો વરસાદ આવ્યો તો ખરેખર ઈશ્વર ઉપર કરવું જો. હાલો જો રોડ બાજુ આવી ગયા ને, ઓલા વાછટિયા લેવા આવ્યા. જો આને શું કહેવાય, આમ મોટા શોરૂમે તો આવી ગયા. ઓલા ટેબલમાં રાખવાના આવે ને વાછટિયા લેવા આવી ગયા. કાપી કૂટ કરીને હમણાં બધા જો બસ એક ઓલા ભાઈબંધની દુકાન નવી બનાવી તો આ ઓલા ટેબલમાં રાખવા હાટું. હમણાં ભાઈ યાદ ઓલો કાચ લેવા જાવ. હાલો ગયા, પણ ઓલા ભાઈ સખત ના પાડી દીધી. કેમ કે આ જો મોટા રોલ છે ને, તો મોટા રોલમાંથી અમારે જોઈએ 2-4 ફૂટ જેવું જોઈએ ની ભાઈ, કંઈ આમાંથી ન કાપી દઈએ અમે. હવે શું કરી કાંઈક વિચારી હોય. ઓલા ભાઈ કે આમાંથી એક કટકો થાય, જો ઓલો ખૂણામાં પડ્યો ને એ એક કટકો થાય, બાકી કટકો નહીં તૂટે. એક કટકો જોતો હોય તો લેતા જાવ, ન કરી થયું રીતે મોઢે ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં, હાલ કાંઈ વિચારી શું કરી. જુગાડ તો કરી લીધો, આવા કટકાનો જુગાડ તો થઈ ગયો. એકાદું આ દુકાને પડ્યું છે ને એ મેનેજમેન્ટ કરી લે કાંઈ. ચાલો કાચ લેવાનો, કાચ લેતા આવું. વિનાયા ગ્લાસ આર્ટમાં આવી ગયા છે. અહીંયા કાચ મેળો તો આપણે કપાવા હતું. કાચ લઈ જોઈ લે કેવું થઈ ગયું. કાચનું કટિંગ હાલે જોરદાર. કેમ હે બાકી કાચનો? હવે એ ભાઈ એમ કહીએ કે કાચ થયો નથી હજી, ના પાડે. હવે જોઈએ હવે શું હોય હકીકત. કેમ છે બાકી
એક નંબર લુક આવે. એટલે જોઈએ ભાઈ કટિંગ થઈ ગયો એક નથી થયો હવે ચાલુ હે એમાં કામકાજ હજી. तो शू भाई आज થશે કે નહીં આજે? आज तो हो जाएगा. कितने देर? शाम को हो जाएगा? 1 घंटे बाद ही हो जाएगा. 1 घंटे बाद तो कोई बात नहीं. ચાલો મયુરભાઈ આપણે જાય તો 1 ઘંટા પછી આવી. નંબર દેજો ના તો ફોન કરજો ને. કાચ તો હજી થયો નથી. ભાઈને જરા કાલે બારે જવાનું હતું તો બારે વયા ગયા. હવે નંબર દઈ દીધા, ફોન કરશે એટલે પાછો કાચ લઈ જાય. ચાલો પાછા આપણા દુકાન બાજુ જાય. ગાડી ચાલુ કરી લઈ. કાકાનો ફોન આવી ગયો. કાકા કે ઘરે આવી કામ કીધું શું કામ હશે ભાઈ? તો આખો રિક્ષો માલનો ભરીને આવી ગયા. ખાલી એમ લેવો પરસે અમારે એડજસ્ટ કરી નાખ્યો કાકા. મિત્રો જો રોડ પર કામ પતાવીને આવી ગયા ને જમી લીધું પછી યાદ આવ્યું કે હું તો વ્લોગ શૂટ કરું અને વ્લોગ લેતા ક્લિપ લેતા ભૂલી ગયા. તો આપણા ઘરે આજ તો આવી ગયા છે મોઘેરા મહેમાન એટલે મારા કાકા. તો હું હાલે કાકા? તો વાંધો ને. આજ કઈ બાજુ દેવી ગયો તમે? આજે કાકા મસ્તી કરને આ બાજુ 4 દિશામાં ઉગે છે સૂર્ય એટલે આ બાજુ એટલે કઈ દિશા તમે જોઈ લેજો કઈ દિશા આલી સાઈડ આવે. બસ જો બપોર પછીના વાગી ગયા 5 જેવું અને બસ નાહી ધોઈને ફ્રેશ થઈને બસ ઘરે જો ક્લિપ લીધી નહીં રોડ ઉપર આવીને ક્લિપ લીધી. એમાં હતું એવું કે નાનીની ગયા છે કાલે ખબર તમને ખબર હોય તો ઓલી બીજા બ્લોગમાં તમને કાલે મેં કીધું હતું કે લાખાબાવ જવું નાની તેડવાનું. તો કાલે નાની બનીને તેડીને અહીંયા હિલો આવ્યો હતો ને પાછો નાનીની ગયા બધા આપણે જામજોધપુર માસીના ઘરે ત્યાંથી આવે. બસ જો આવે છે મને ફોન આવ્યો હમણાં કે રોડ ઉપર ઊભો રહેજો હું આવું છું. એ આવી જાય એટલે પછી હાલો ઘરે લઈ જાય. પણ ઘરે લઈ એને જવું એમ મેલવા લાખા પાવ કાકાના ઘરે. ફરી પાવ કાકાના ઘરે મેલવા જવું જોઈએ કેમ કે આપણે લઈ આવ્યા હતા પાછા મેલવા જ જવા જોઈએ ને. આપણે મેલતા આવી એમાં એવું કે રિક્ષા અહીંયાથી ક્યાંય મળે નહીં. શોર્ટકટ મસીદિયા થાય ને રસ્તો હોય લાખા બાવરનો. એને રિક્ષા લેવી હોય તો જવું પડે 7 રસ્તા ખોડિયા કોલેજની ત્યાંથી પાસે લાખા બાવરનો રિક્ષા મળે. એટલા માટે અહીંયાથી આપણે ડાયરેક્ટ નહીં ગયા. ચાલો આવે એટલે પાછો લાખા બાવર નાનીને મેલીને પાછો નીકળી ગયો. ખરેખર આમ જાઓ ખાલી વ્યૂ તો જો હવે આમ જો 1 નંબર વ્યૂ આમ જો ખાલી તમે. કેમ કે હાલી સાઈડ છે ને બાવર જ છે. જોઈએ તમને જેલી સાઈડ જો એલી સાઈડ બાવર જ દેખાય એવું નથી. એટલે મને એવું લાગ્યું કે હા હવે લાખા બાવર સાચું. એમાં છે એવું કે હું આજે અહીંયા 5 વર્ષ પહેલાં હું અહીંયા રહેતો હતો. એમાં નાની મારા કાકાનું મકાન અહીંયા છે, મારું મકાન હતું પણ હવે નથી. એટલે મને ખબર પડી કે આ ગામનું લાખા બાવર. અમે જે આ ગામમાં રહેવા આવ્યા ને તેથી કોઈ નહોતું. અમે જે પાડામાં રહેતા ને પાડામાં 10 થી 15 જ મકાન હતા. અચાનક બધા રહેવા આવી ગયા માણસો બધા. એમાં ના નહીં પણ આ લાખા બાવર નામ રાખવામાં આવ્યું છે એટલે લાખા બાવર પહેલાં બાવર જ હતા. જેટલા જોઈએ એટલે જેલી સાઈડ જોઈએ એલી સાઈડ બાવર જ દેખાતા હતા. જંગલ જેવો વિસ્તાર હતો. આ પાસે પ્રગતિ થવા માંડી માણસો બધા રહેવા માંડ્યા ને એ પ્રમાણે પાસે બાવરો વિખાતા ગયા ને આ મકાનો બનતા ગયા એવી રીતના બીજું કાંઈ નથી. હાલો આપણે દરેડ જઈએ ઘરે પહોંચી જઈએ. તો બસ જો આપણે ઘરે આવી ગયા. ઘરે આવી લાખા બાવરથી ઘરે આવી ગયા. તો હું એવું કહેવા માગું આજનો બ્લોગ આટલો. કાલ નવો દી નવી શરૂઆત. કાલે પાછો બ્લોગ બનાવી નાખશે આપણે. તો કન્ટિન્યુ રહેજો. તમે મારો બ્લોગ જોવો કે નહીં બધાય જોવો મને કોમેન્ટ કરો. મને કયો કેવો છે બ્લોગ કેવો નથી. અને હા શેર બેર સબસ્ક્રાઈબ કરજો. લાઈક બાઈક કરી જ નાખજો મારા ભાઈ તમે બધાય. તો હાલો હર હર મહાદેવ. જય દ્વારકાધીશ. ગુડ નાઇટ. ટેક કેર. બાય. અને હા જો આપણે ઇન્સ્ટામાં પણ શાયરીવાળા વિડીયો મેલી તો આમાં નીચે લિંક નાખી દેવું. એમાં ફોલો કરતા આવજો ને લાઈક બાઈક કરી નાખજો વિડીયોમાં. તો ચાલો કન્ટિન્યુ. બાય.